ચોકલેટ કૂકીઝ અને એ પણ ખાલી 60 સેકન્ડ્સમાં પોસિબલ છે? યસ પોસિબલ છે. ચલો ફટાફટ રેસીપી જોઈ લઈએ આપણે. એના માટે મેં સૌથી પહેલાં બાઉલમાં 1 ચમચી બટર લઈ લીધેલું છે અને 2.5 ચમચી દળેલી ખાંડ નાખી દીધેલી છે. તમે ચાહો તો અહીંયા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આજે મેં દળેલી ખાંડથી બનાવેલી છે. બંનેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમારું બટર ના ઓગળે તો તમે 1 ચમચી દૂધ પણ નાખી શકો છો કે જેથી બટર અને ખાંડ બિલકુલ મેલ્ટ થઈ જાય. એમાં મેં 3 ચમચી મેંદાનો લોટ લઈ લીધેલો છે. મેંદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ, ઓટ્સ બધું લઈ શકો છો. તમે ચાહો એ નાખી શકો છો. ત્યારબાદ મેં 1 ચમચી ચોકલેટનો પાવડર લઈ લીધેલો છે અને થોડુંક બેકિંગ સોડા લઈ લીધેલો છે. બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે. કશું આમાં બીજું એડ કરવાની જરૂર નથી. ઓઇલ પણ આપણે નાખવાનું નથી. બસ હાથેથી આવો ડો પોચો બનાવી લેવાનો છે અને ત્યારબાદ મેં અંદર ડેરી મિલ્ક પણ એડ કરેલી છે. આવી રીતે મેં ડોના 4 પેંડા જેવું બનાવી લીધેલું છે કે જે કૂકીઝને તમે કૂકીઝને કોઈ પણ શેપ આપી શકો છો અને ઉપરથી મેં ડેરી મિલ્કના પીસીસ મૂકી દીધેલા છે. માઇક્રોવેવમાં મેં 1 મિનિટ માટે મૂકી દીધેલી છે અને હવે આપણે માઇક્રોવેવને 1 મિનિટના કન્વર્ઝેશન મોડમાં ચાલુ કરીશું. 1 જ મિનિટમાં આ કૂકીઝ એટલી બધી સરસ રીતે બેક થઈ જાય છે કે આપણને લાગશે કે નહીં કે આ આપણે ઘરે બનાવેલી છે. બિલકુલ બજાર જેવી કૂકીઝ બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે મારી કૂકી ફૂલીને ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે સાઇઝમાં અને એટલી સોફ્ટ અને સ્પોન્જી બને છે કે મોઢામાં મૂકતા જ મેલ્ટ થઈ જશે. કદાચ આપણે બહારથી ચોકોપાઈ લાવવાની પણ જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો કે પરફેક્ટલી બેક થઈ ગઈ છે અને એકદમ ઇઝીલી તૂટી જાય છે. અંદર તમે જાળી પણ જોઈ શકો છો અને ખાવામાં પણ એકદમ ચોકલેટી અને ટેસ્ટી છે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો મારી રેસીપીને એન્જોય કરો અને મારી ચેનલને ફોલો કરો.